અબડાસા તાલુકાના છસરા અને વડસલ ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ શ્રી તેમજ મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં હાલ વડસલના સીમાડામાં જે આળબંધ બાંધવામાં આવ્યું છે, આ આળબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે, જે બંધ હાલ તૂટી ગયેલ છે અને આ આળબંધના કારણે વડસલ અને છસરાની ખેતીની જમીન હાલમાં ધોવાણ થઈ ગઈ છે, જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ કરવામાં ન આવે તે સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં છસરા અને વડસલ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ આળબંધના કારણે અમારા વડસલ અને છસરાના ગામની ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયેલ છે અને આ ધોવાણના કારણે આ ખેતીની જમીનમાં હાલ વાવણી થઈ શકે તેમ નથી. આળબંધના પાણીના કારણે આ જમીન બિનઉપયોગી થઈ ગયેલ છે. અમે વડસલ અને છસરાના ખેડૂતો ખેતી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. અમારી પાસે આ અમારી ખેતીની જમીન સિવાય બીજું કાંઈ પણ આજીવિકાનું સાધન નથી. આ આળબંધના પાણીના કારણે અમારી ખેતીની જમીનો ખરાબ થઈ ગયેલ છે. પરિણામે અમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયેલ છે. વધુમાં આ આળબંધના કારણે વડસલ અને છસરા ગામની અંદર પણ પાણી આવે છે, જેથી આ બંધ રિપેરિંગ કરવામાં ન આવે એવી અમારી માંગ છે. દશરથસિંહ છે, ગામ છસરા. અમારા ગામમાં જે બંધ બંધાણું કેરવાનમાં છે એ બંધ અમારે કોઈ લાભદાયક છે નહીં. અમારે બંધ બંધાણું તેથી 2020માં અને 2024માં જે વરસાદ પડ્યો તે છસરા અને વડસર ગામના અંદર પાણી પહોંચી આવ્યું છે અને અમારા ગામ અને જે અમારો જમીનનો જે પાક લેવાય છે એ પાક અમારો ધોવાય છે અને જમીને બગડે છે. એટલે આ બંધ અમારે કોઈ કામનું નથી ને જો આ બંધ બાંધવામાં આવશે તો અમે ઊંચે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે. જો આ માંગ અમારી મંજૂર નહીં થાય તો અમે આગળ એના પગલાં લેવા જશું. છસરા તથા વડસરની એક ડેમ બાંધેલ હતું જે તૂટી ગયેલું છે અને એ ડેમમાં ખારું પાણી ભરાતા હોવાથી અમારી આજુબાજુ બધી 500 એકર જમીન બધી કલર થઈ ગઈ છે. હવે એ ડેમ તૂટી ગયું છે એટલે અમે એવી અરજી સાહેબશ્રીને કરી છે કે હવે પછી આ ડેમ બાંધતા નહીં એવી અમારી માગણી છે. હું છસરા ગામનો વતની છું. શંકરલાલ પારપિયા ડામા મારું નામ છે. સરકાર પાસે અમારી એવી માગણી છે કે આ ડેમ જે તૂટી ગયું છે એ હવે બાંધતા નહીં. હવે એ સરકારશ્રીએ માગણી બધી આ લોકોની પૂરી કરીને બાંધશે તો અમારે ગામમાંથી હિજરત કરી જવું પડશે.